વડિયા પોલીસ સ્ટેશન ખાતે મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આ તકે વડિયા શહેરના મુસ્લિમ તેમજ હિન્દુ ભાઈઓએ પણ હાજરી આપી। સમગ્ર મોહરમનો પ્રસંગ સારી રીતે યોજાય તેવું વડિયા પીએસઆઈએ જણાવ્યું। વડિયાના સમગ્ર તહેવારો હિન્દુ મુસ્લિમની એકતા સાથે જ યોજાય છે। આ તકે સરપંચ મનીષભાઈ ઢોલરિયા, સામાજિક અગ્રણી ચેતનભાઈ દાફડા તેમજ શૈલેષભાઈ ઠુમ્મર તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। પછી આજે પાછી આપણે આવનારા દિવસોમાં કાલે 4 અને પરમ દિવસે 5 8 તારીખે રાત્રે 6 તારીખે દિવસે સમાજમાં મુસ્લિમ ધર્મમાં મોહરમની જે ઉજવણી મોહરમ તહેવાર આપણા ગામમાં વડિયામાં જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી અમારા રિપોર્ટ પ્રમાણે વડિયામાં કઈ છે અને ફુકાવાઓ કઈ વડિયામાં કંઈક એક તાજિયા એટલે એક નાનો તાજિયા એટલે 2 ફુકાવાઓમાં હમણાં કંઈક ગયા વર્ષે શરૂ થઈ ગયું 80-100 જણા જેટલા છોકરાઓ આવે છે 2 આપણે અહીંયાથી ચાલુ થઈ જુમ્મા મસ્જિદથી ચાલુ થઈ છે અને ચકલા ચોકથી સ્વામિનારાયણ મંદિર થઈ શિવાજી ત્યાંથી બસ સ્ટેન્ડ આપણે સરદાર ચોકથી બસ સ્ટેન્ડ ત્યાંથી પછી તાટિયા પાછા જુમ્મા મસ્જિદ લઈ જાય અને બીજા દિવસે પાછા બપોર પછી ત્યાંથી લઈ અને શિવાજી ચોકથી આ મોરભાઈ ચોક થઈ અને નગર બાજુ જઈ પછી ઠંડા થાય છે એવું છે। અહીંયા જનરલી કેટલા 1000 જેવા માણસો રહે છે, 1000 જેટલા માણસોનું આસમાન છે અમારું, પછી વધારે રહેતા હોય બંને વધારે જાય છે આપણે